વર્ષોથી પેટની તકલીફ છે. કોઈ પણ જગ્યાનું ખાવ કઈ પણ ખાવ એટલે મને ઓડકાર ન આવે અને પેટ ફૂલી જાય. કોઈ નહીં ખાધા એટલે મેં લીંબુ પીધા પૂછો એટલા લીંબુ પીધા. અત્યારે તો સારું લાગે છે, વળવું થઈ ગયું પેટ. હા લૂઝ નહીં ગયું કે લૂઝ નહીં ગયો. લૂઝ જ છે. ઊંધા હોઈ જાવ માં. પછી અહીંયા કીડી ચટકા ભરે ને એવું થવા માંડે. બિયાર પાછળ જાવ દે માતાજી. ઊંડો શ્વાસ લો માં. છોડો. મત પકડો અહીંયા. ઊંડો શ્વાસ લો માં. ઓકે ફરી જાવની બાજુ. સીધા આવી જાઓ. ઢીલું મેકજો માતાજી. હાવ લૂઝ. ઢીલું શરીર લૂઝ. હવે કઈ ન થાય જો ફેટી લીવર કે એકે લીવર નો રહેવો તો બસ. ઊંડો શ્વાસ લ્યો. છોડો. ઉઠે છે ને? આ હાથમાં છે ને અહીંયા સાહેબ એમ કીધું હતું કે મહિના પહેલા કે સ્નાયુ જોડી ગયા. સ્નાયુ ફ્રોઝન શોલ્ડર છે. ઊંચો હાથ કરો. બહુ કઈ થાય જુઓ. એમ તો હે નહીં. રંજનગીરી માતાજી આપણી સાથે છે મિત્રો. તો આપણે માતાજીને પૂછીએ માતાજી આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી. મને આજ વર્ષોથી પેટની તકલીફ છે. કોઈ પણ જગ્યાનું ખાવ કઈ પણ ખાવ એટલે મને ઓડકાર ન આવે અને પેટ ફૂલી જાય. ભૂખી રહું તો ફૂલી જાય, પાણી પીવું તો ઓલે આપણે દેશી ભાષામાં આપણા ગઢિયા એમ કે ને કે ટાઢી ગાંઠ. પછી મધચૂનાનું પોતું લગાડું. એ નહીં ખાધા એટલે મેં લીંબુ પીધા પૂછો એટલા લીંબુ પીધા. લીંબુ તીખા મીઠું મારે કાયમ માટે મારા આશ્રમમાં મીઠું તીખા લીંબુ પછી હંચોળ પછી અજમા કાયમ માટે રાખવાના. સામે અડધી રાતે જરૂર પડતી ફાકડી ભરવાની. કઈ પણ ખાવ એટલે મને હદે નહીં. કઈ વાંધો નહીં. આપણે હવે છે ને તમારું જે નાભી ચક્ર થોડું ખસી ગયું હતું તો આપણે એને બેલેન્સ કરી દીધું ટૂંકમાં મૂળ સ્થિતિમાં. હા બરાબર. એટલે તમને અત્યારે કેમ લાગે? અત્યારે તો સારું લાગે છે, વળવું થઈ ગયું પેટ. પેટ અડવું થઈ ગયું. તો ઓલા બેને ચોળી દીધું થોડું અને તમે વ્યવસ્થિત કરી દીધું. રેડી ને? સરસ. અને તમે ક્યાંથી આવો માં? મારું અમરનગર જેતપુર તાલુકાનું. જેતપુર. સરસ. આ વિડીયો માતાજી YouTube માં મૂકી શકો. તમે શું કહેવા માંગો? હું કહું છું કે અહીંયા બધા આવો. હું તો ઘણા ટાઈમથી કહું છું બધાને. એમ? વાહ ભાઈ વાહ. હું બીજું કોઈ નથી જોતી પણ તમારા વિડીયો કાયમ માટે જોયા કરું. અમારા મોટા બેન છે અત્યારે, એ તો આવતા જ નતા. મેં કીધું નહીં હાલ બેન તું ભેગી હું કરાવું છું તું આવી ભેગી. એની યારે તમારું એનું નામ તાત્કાલિક વારો આવી ગયો. નહીં 2.5-3 મહિને વારો આવે છે બધા બેઠા હતા એમ બોલતા હતા. સરસ. જય માતાજી. જય માતાજી.